डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું નંદવીર ચાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય આપ સૌને આવકારું છું. આજે આપણે ભણવાના છીએ MSW વિષય નંબર 205, જે આપણો એક પ્રેક્ટિકલ વિષય છે, થિયરિટિકલ વિષય નથી. આ વિષયની અંદર આપણે ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન કરતા હોઈએ છીએ, જેમાં આજના આ એકમના આપણે વિષયના એકમ નંબર 4 શહેરી સ્લમ વિસ્તાર માટે કાર્ય કરતી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને તેમના માટે જે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી યોજનાઓ છે તેનો પરિચય મેળવીશું. આ જે એકમ છે આને આપણે 2 ભાગમાં ભણીશું. પ્રથમ ભાગની અંદર આપણે સરકારી સંસ્થાઓ અને મુખ્ય યોજનાઓની માહિતી મેળવીશું અને બીજા ભાગની અંદર આપણે સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરી વિસ્તાર અને શહેરી સ્લમ માટે કામ કરી રહી છે તેમના વિશે માહિતી મેળવીશું. હવે જ્યારે આપણે ફિલ્ડ વર્ક માટે શહેરી વિસ્તારમાં જઈએ છીએ, આપ સૌએ પ્રથમ સેમેસ્ટરની અંદર વિષય નંબર 104માં ગ્રામીણ વિસ્તારમાં ફિલ્ડ વર્ક કરેલું હશે, જેનો આપણો મુખ્ય નિયમ છે કે આપણે કુલ 30 દિવસ ક્ષેત્ર કાર્યના કરી અને 30 દિવસના રિપોર્ટ બનાવવાના થતા હોય છે. તે જ રીતે આપણે જ્યારે બીજા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણા વિષય નંબર 205માં આપણે શહેરી વિસ્તારમાં 30 દિવસનું ક્ષેત્ર કાર્ય કરવાનું થતું હોય છે. હવે આ ક્ષેત્ર કાર્ય આપને જે કોઈ પણ શહેરી વિસ્તાર નજીક પડતું હોય તેની અંદર તમે કાર્ય કરી શકો છો. હવે શહેરી વિસ્તારમાં ક્ષેત્ર કાર્યનું શું મહત્વ છે તે આપણે જાણીએ. હવે શહેરી વિસ્તારમાં ગરીબ વર્ગ પણ રહેતું હોય છે અને સ્લમ વિસ્તાર એટલે ઝૂંપડપટ્ટી. હવે જે આપણે મોટા શહેરો જોતા હોઈએ છીએ ત્યાં દરેક શહેરની આઉટર એરિયામાં એટલે બહારની જગ્યાએ અથવા તો શહેરની વચ્ચે કેટલીક એવી જગ્યાઓ હોય છે કે જ્યાં મુખ્યત્વે ગરીબ વર્ગના લોકો અને મજૂરી સાથે સંકળાયેલા લોકો ઝૂંપડપટ્ટી વાળીને રહેતા હોય છે. એમની પાસે પાકા આવાસો હોતા નથી, તેમના રહેઠાણ પર જવા માટે કોઈ ચોક્કસ રસ્તાઓ હોતા નથી, તેમની પાસે મૂળભૂત પાણી અને ગટર જેવી સુવિધાઓ પણ નથી હોતી અને તે કાચા મકાનો અથવા તો ઝૂંપડાઓ બનાવી અને રહેતા હોય છે. હવે આવા લોકો માટે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે કે NGO મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આવા લોકોનું જીવન ધોરણ સુધારવા અને સુખાકારી અપાવવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાગુ પાડતી હોય છે અને તેમને જે મૂળભૂત સુવિધાઓ છે તે કઈ રીતે મળે તેના માટે સરકાર પણ પ્રયત્ન કરતી હોય છે અને સાથે સાથે કેટલીક NGOs જે બિનસરકારી સંસ્થાઓ છે તે પણ કામ કરતી હોય છે. આપણે આ એકમમાં આગળ જોઈશું કે સરકારી યોજનાઓ અને સરકારી વિભાગો આ લોકો માટે કેવું કામ કરી રહ્યા છે અને બિનસરકારી સંસ્થાઓ એટલે કે NGO આ લોકો માટે કેવું કામ કરી રહ્યા છે તેના વિશે ભણીશું. ત્યારબાદ આ વિસ્તારમાં રહેવાસીઓ મૂળભૂત સવલતોથી વંચિત હોય છે. આપણે પણ જ્યારે ફિલ્ડમાં જઈશું ત્યારે આપણી નજરે આવશે કે તે લોકો પાસે મૂળભૂત સુવિધાઓ જ નથી. તેમના ઘર સુધી પહોંચવા માટે પાકા રસ્તા નથી, તેમની પાસે પાકું ઘર નથી, તે કાં તો ઝૂંપડા વાળીને જે પ્લાસ્ટિકના કાગળ આવે છે તેનાથી બનાવીને રહેતા હોય છે અથવા તો ઘાસનો ઉપયોગ કરીને કાચા મકાનો બનાવતા હોય છે. ઘણી વખત વાવાઝોડું કે વધારે વરસાદ આવવાથી તેમના ઘરો પણ ભાંગી પડતા હોય છે. ઉપરાંત તેમને પીવાના પાણીની, તેમના વાસણ ધોવા માટેના પાણીની, ગટર વ્યવસ્થા જેવી કેટલી બધી તકલીફો જ્યારે તમે ફિલ્ડમાં જશો ત્યારે તમને જોવા મળશે. ઉપરાંત તમે શહેરી વિસ્તારમાંથી ક્યારે પસાર થતા હશો ત્યારે પણ તમે જોઈ હશે અને અનુભવી હશે કે આવા લોકો કઈ રીતે તે ઝૂંપડપટ્ટી અથવા તો સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે. હવે આપણે જે વાત કરી તેમજ કે તેમની પાસે પીવાનું સ્વચ્છ પાણી નથી હોતું, આરોગ્યની સેવાઓ નથી હોતી, શિક્ષણ એટલે કે તે લોકો મૂળભૂત મજૂરી સાથે જોડાયેલા હોય છે. તેમના બાળકો જો નાના હોય છે તો તે બાળકોને પણ પોતાની સાથે કાર્યસ્થળ પર લઈ જતા હોય છે, તેમને શાળાએ ભણાવવા મોકલતા નથી અને ઘણી વખત કેવું હોય છે કે તે લોકો સ્થાયી નથી હોતા. હવે એમને થોડાક ટાઈમ માટે અમદાવાદમાં કામ મળ્યું છે તો તે અમદાવાદમાં એમને જ્યાં જગ્યા મળશે ત્યાં ઝૂંપડા બનાવીને રહેશે. ત્યારબાદ એમને એમ થાય છે કે ભાઈ ગાંધીનગરમાં અમને સારું કામ મળી શકે એવું છે તો તે લોકો પાછું ગાંધીનગરમાં કોઈ જગ્યા શોધી અને પોતાનું ઝૂંપડું બનાવશે. તો તેના લીધે તેના બાળકોને તો શિક્ષણ
મળવાનું જ નથી. ઉપરાંત જીવનના મૂળભૂત માનવ અધિકારો, જ્યારે તેમને પાયાની સુવિધાઓ જ નથી મળતી, તેમની પાસે રહેવા માટે ઘર નથી, પીવા માટે પાણી નથી, તો તેમના અધિકારો તેમને કઈ રીતે પૂરતા મળી શકે એ પણ એક મોટું અભ્યાસનું ક્ષેત્ર છે. હવે આના પરિણામે શહેરી ગરીબી, બેરોજગારી અને સામાજિક અસમાનતા જેવા મુદ્દાઓ ઊભા થાય છે. હવે તેનાથી શું થવાનું છે કે આ લોકોને મૂળભૂત સુવિધાઓ મળવાની નથી, તો તે લોકો આર્થિક રીતે તો પાછળ છે જ, પરંતુ સામાજિક રીતે પણ તે લોકો તેટલા જ પાછળ રહેશે. અને તેનાથી શું થશે તો કે શહેરી ગરીબી વધવાની છે, ગરીબીનો આંકડો મોટો થવાનો છે, બેરોજગારી વધવાની છે. તે લોકોને કાયમી કામ મળી રહે તેવું હોતું નથી. ક્યારેક તેમને અહીં કામ મળે છે તો ક્યારેક તેમને કામ માટે બીજા શહેરમાં જવું પડતું હોય છે, અને તે પણ કાયમી માટે તેમના પાસે કામ નથી. જ્યારે પણ તે લોકો કોઈ પ્રોજેક્ટમાં અથવા તો કોઈ બાંધકામમાં જોડાય છે, જ્યાં સુધી તે ચાલુ છે ત્યાં સુધી તેમની પાસે રોજગારી છે. ત્યારબાદ તેમણે જગ્યા પણ બદલવી પડતી હોય છે અને કામ પણ બદલવું પડતું હોય છે. હવે આ બધી સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવા માટે સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ અડીખમ પ્રયત્નો કરી રહી છે. હવે જ્યારે આ લોકો પાસે રહેવા માટે ઘર નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી, તો તેના માટે થઈ સરકાર કેવા કેવા પ્રયત્નો કરે છે, બિનસરકારી સંસ્થાઓ NGO કેવા કેવા પ્રયત્નો કરે છે, તે આપણે જોઈશું. હવે સૌપ્રથમ તો જ્યારે શહેરી વિસ્તારમાં આવાસ માટેની વાત થાય છે, ત્યારે આપણે કેન્દ્ર સરકારનું એક આખું મંત્રાલય જ અલગ છે, જેનું નામ જ છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. એટલે તે શહેરી વિસ્તારમાં જે લોકો રહેવાસ કરી રહ્યા છે તેમના માટેની આવાસની વ્યવસ્થાઓ કેવી છે અને આવાસને લગતા કેવા કેવા આયોજનો કરવાના હોય છે, અથવા તો સ્લમ વિસ્તાર માટે કોઈ નીતિ નિર્માણ કરવાનું છે, તેમનું રીડેવલપમેન્ટ કરવાનું છે. તો આ દરેક બાબતોની કામગીરી આ મંત્રાલય દ્વારા થતી હોય છે, જેમનું નામ છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. તે શેના ઉપર કામ કરે છે તો શહેરી આયોજન, વિકાસ અને આવાસ સંબંધિત તમામ નીતિઓ, ત્યારબાદ કાર્યક્રમો અને યોજનાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા છે. એટલે પણ કોઈ પણ શહેરી વિસ્તારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો ત્યાં કણે આવાસ યોજનાઓ કઈ રીતે આવશે, ઉપરાંત તેના માટે વિકાસની યોજનાઓ કઈ રીતે થશે, શહેરી આયોજન. એટલે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા જેટલા મોટા શહેરો છે તેની વસ્તી ખૂબ વધી ગઈ છે. હવે મૂળભૂત આપણે સમસ્યા જો જોઈએ તો સૌપ્રથમ છે ટ્રાફિકની સમસ્યા. એ આપણને ક્યારે જોવા મળે છે, જ્યારે શહેરી આયોજન કરતી વખતે તેને પ્રોપર ધ્યાને લેવામાં નથી આવ્યું કે ભાઈ ભવિષ્યલક્ષી આયોજન કરવામાં નથી આવ્યું, ત્યારે આપણને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આ બધી બાબતોને ધ્યાને રાખી જ્યારે નીતિ નિર્માણ કરવાનું હોય છે અને કોઈ પણ શહેરનું આયોજન કરવાનું હોય છે, ત્યારે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પોતાના ઇનપુટ્સ આપતું હોય છે અને તે આયોજનમાં મદદ કરતું હોય છે. હવે તે કેવા કેવા કામો કરે છે તો શહેરી વિસ્તારોને વધુ રહેવા યોગ્ય, ટકાઉ અને સર્વસમાવેશક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્તમાનમાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે દર વખતે દિલ્હીનું પ્રદૂષણનું પ્રમાણ મોટા પાયે આપણને સામે આવતું હોય છે, અને તે પ્રદૂષણને લીધે ત્યાં કેવી કેવી સમસ્યાઓ સર્જાય છે. એક તો દિલ્હી સૌથી વધુ વસ્તી ધરાવતો શહેર છે, બરોબર છે, તો ત્યાં ટ્રાફિકથી લઈ અને મુખ્ય જે સુવિધાઓ છે તેને લગતી બાબતો પર કેટલી બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો આ બાબતે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય તેનું જ્યારે આયોજન કરશે અને તેને સુધારવા માટે નીતિ નિર્માણ કરશે. હવે મુખ્ય જવાબદારીઓ કઈ કઈ છે આ મંત્રાલયની તો શહેરી આવાસ છે, શહેરી વિસ્તારમાં જેટલા પણ રહેણાંક વિસ્તારો નવા ડેવલપ થાય છે તો તે માટેનું તમામ આયોજન કરશે. શહેરી વિકાસ છે, શહેરી વિસ્તારમાં રહેતા લોકોને મૂળભૂત સુવિધાઓ કઈ રીતે પ્રાપ્ત થાય, લોકો માટે રસ્તાઓ કેવા હોય, આરોગ્યને લગતી સુવિધાઓ કેવી હોય, શિક્ષણ શું હોય, તેમના માટે જે સાફ સફાઈને લગતા બાબતો છે, રોડ રસ્તાઓ છે તે કેવા હોય, તેના ઉપર તમામ જવાબદારીઓ આ મંત્રાલયની છે. ઉપરાંત ગવર્નન્સ અને વ્યવસ્થાપન એટલે જ્યારે આ બધું માળખું ગોઠવાઈ ગયું છે ત્યારે તેનું સંચાલન કઈ રીતે કરવું, અને ગવર્નન્સ એટલે લોકોને જે મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાની છે તે લોકો સુધી કઈ રીતે પહોંચે તેના માટેનું આયોજન કરવાનું થતું હોય છે. આ ઉપરાંત આપણે જ્યારે શહેરી વિસ્તારની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે શહેરી વિસ્તારની વ્યવસ્થાપન સત્તામંડળો પણ જોતા હોઈએ છીએ. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, અહેમદાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, આ સત્તામંડળો ખાસ કરીને શહેરી વિસ્તારના લોકોને આવાસ અને મૂળભૂત સુવિધાઓ કઈ રીતે અપાવી તેના માટે કાર્ય કરતી હોય છે. આ સત્તામંડળો પણ પોતાના
પંચવર્ષીય અથવા તો 10 વર્ષીય પ્લાન બનાવતી હોય છે કે ભાઈ શહેર કેટલું વિકસી રહ્યું છે, શહેરમાં કેટલા લોકો આવી રહ્યા છે, કેટલા લોકો કઈ જગ્યાએ રહેવાસ કરી રહ્યા છે. તો તે બધું ધ્યાને લઈ તેના સર્વે કરી આંકડાઓ મેળવી અને ત્યારબાદ જ તે શહેરી વિસ્તારને વિકસાવવા માટેના આયોજન કરતા હોય છે. હવે આપણે વાત કરીએ શહેરી સ્લમ વિસ્તાર માટેની યોજનાઓ. હવે આ લોકો જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસ કરી રહ્યા છે તો તેમને મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત થાય, તેમને સારું ઘર, પીવાનું ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, બધી સુવિધાઓ પ્રાપ્ત થાય. તો તેના માટેની કેટલીક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અમલીકૃત હોય છે. તો તેમાંથી આપણે અમુક યોજના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ છે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન એટલે નેશનલ અર્બન લીવલીહુડ મિશન. હવે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે કે ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોનું જીવન ધોરણ સુધરે. આજીવિકા મિશન લીવલીહુડ મિશન છે. તો તેના માટે આ યોજના દ્વારા લોકોને કેવા કેવા લાભો મળતા હોય છે તો કૌશલ્ય તાલીમ અને પ્લેસમેન્ટ દ્વારા રોજગાર. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ મારે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીને લગતી તાલીમ લેવી છે તો રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન જે છે, આ યોજના છે, તે અંતર્ગત તે વ્યક્તિને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ અપાવડાવવામાં આવે છે અને તે યોજના દ્વારા જ તે વ્યક્તિને પ્લેસમેન્ટ એટલે રોજગારીનું સ્થળ શોધી આપવામાં આવે છે કે જેનાથી તે વ્યક્તિ પ્રોપર સ્કિલ, પ્રોપર કૌશલ્ય લઈને જાય, જેનાથી તેને લાંબા સમય સુધી રોજગારી મળી શકે અને તેને કામની જગ્યાએ દરેક વસ્તુ શીખી શકે. ત્યારબાદ સ્વરોજગાર કાર્યક્રમ. હવે શહેરી વિસ્તારોમાં ઘણા જૂથો બનાવીને, આજીવિકા જૂથો બનાવીને, મહિલા મંડળો બનાવીને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન કામ કરતું હોય છે કે જેના અંદરથી લોકો નાની નાની વસ્તુઓ માટેના સ્ટાર્ટઅપ શરૂ કરે. હવે અગરબત્તી બનાવવાનું સ્ટાર્ટઅપ કોઈ મહિલાઓ સાથે બનાવી અને કામ કરે છે તો તેમને રોજગારી તેનામાંથી કઈ રીતે પ્રાપ્ત થાય તેના માટે આ કાર્ય કરતું હોય છે. ત્યારબાદ શહેરી ઘર વિહોણા માટે આશ્રય સ્થાનોની યોજનાઓ. જેમની પાસે રહેવા માટે ઘર જ નથી તેમના માટે આશ્રય સ્થાનો આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. ઉપરાંત શેરી વિક્રેતાઓને સમર્થન. શેરી વિક્રેતાઓ એટલે દરેક શેરીએ અલગ અલગ ફ્રૂટ છે કે કોઈ સામાન વેચવા માટે નીકળતા હોય છે. હવે તેમને પોતાનો રોજગાર વધારવો છે, ધંધો વધારવો છે તો તેમના માટે નાણાકીય સહાય પણ આ યોજના દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને નવીન અને વિશેષ પ્રોજેક્ટ ઉપરાંત અન્ય પણ કેટલા સજેશનો આવતા હોય છે કે કોઈ નવી યોજનાનું અમલીકરણ કરવાનું હોય છે જે ગરીબ લોકોની રહેઠાણ અને આજીવિકાને લગતું હોય તેના માટે આ યોજના કાર્યરત છે. બીજી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે ઘટક છે. એક ગ્રામીણ વિસ્તાર માટે પણ તે કાર્યરત છે અને બીજી શહેરી વિસ્તાર માટેની કાર્યરત છે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પાકા મકાન પૂરા પાડવા. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તો તે લોકો પાસે પાકા મકાનો હોવાના નથી, તે લોકો ઝૂંપડા બનાવીને જ રહેતા હોય છે. તો તે લોકોને પાકા મકાન પૂરા પાડવા અને તે મકાનમાં પાણી પુરવઠો, સ્વચ્છતા અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પણ અપાવવી. હવે આના મુખ્ય ઘટકો જોઈએ તો સ્લમ રીડેવલપમેન્ટ કે જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી વાળા વિસ્તાર બનેલા છે તેને રીડેવલપ કરી બધા લોકોના પાકા મકાનો બને અને તે લોકોને પાણી, વીજળી અને ગટરની જે મૂળભૂત સુવિધાઓ છે તે પ્રાપ્ત થાય. ત્યારબાદ છે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ. હવે જ્યારે કોઈ વ્યક્તિ કેપેબલ છે થોડો ઘણો મકાન બનાવવા માટે પણ તેની પાસે પૂરતા આર્થિક સંસાધનો નથી ત્યારે આ યોજના અંતર્ગત તે વ્યક્તિને આર્થિક સહાય આપવામાં આવે છે અને તે સહાયમાં સબસિડી પણ અપાતી હોય છે. ત્યારબાદ પાર્ટનરશિપમાં પરવડે તેવા આવાસ. હવે ઘણી જગ્યાએ કેવું હોય છે કે ઘણા એનજીઓસ અથવા તો શહેરી વિકાસની જે પણ સત્તામંડળો હોય છે તેની સાથે પાર્ટનરશિપ કરી અને જે ફંડિંગ છે તે પણ અલગ અલગ પાર્ટનરો વચ્ચે ડિવાઈડ કરી અને કેટલીક યોજનાઓ અને આવાસો બનાવવામાં આવતા હોય છે કે જેનાથી ગરીબ લોકો ઝૂંપડાઓમાંથી બહાર આવી અને પાકા મકાનોમાં રહી શકે. ત્યારબાદ લાભાર્થીની આગેવાની હેઠળનું વ્યક્તિગત મકાન બાંધકામ. હવે કોઈ વ્યક્તિ પાસે શહેરી વિસ્તારમાં કોઈ જમીનનો નાનો ટુકડો છે પરંતુ તેના ઉપર મકાન બનાવવા માટે આર્થિક રીતે કેપેબલ નથી તો તેને આ સહાયના માધ્યમથી આર્થિક સહાય આપવામાં આવે છે અને તે વ્યક્તિ પોતાનું મકાન પણ બનાવી શકે છે. હવે બીજી એક યોજના છે અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, જેને ટૂંકમાં અમૃત નામથી ઓળખવામાં આવે છે. હાલમાં અમૃત 2.0 યોજના ચાલુ થઈ ગઈ છે એટલે કે આ યોજનાનો બીજો ફેઝ. હવે આ યોજના જે છે તે મૂળભૂત પાયાની જે પણ સુવિધાઓ છે તેને સશક્ત કરી અને દરેક લોકો સુધી પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. હવે
મૂળભૂત સુવિધાઓમાં છે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, ગ્રીન સ્પેસ ઉદ્યાનો અને શહેરી પરિવહન. કે આપણે જે આગળ વાતો કરી કે મૂળભૂત જેટલા પણ ઘટકો છે શહેરી વિસ્તાર માટેના, તે તમામ લોકોને કઈ રીતે લાભદાયી થાય અને લોકોને તેનામાંથી પડતી સમસ્યાઓ કઈ રીતે ઓછી થાય તેના માટે આ યોજના અમલીકૃત છે અને આ યોજનાના લાભ દરેક શહેરી વિસ્તારમાં રહેતા લોકો લઈ શકે છે. ધન્યવાદ. હવે તમે જ્યારે ફિલ્ડ વર્કમાં જશો ત્યારે આમાંથી કેટલી યોજનાઓ અમલીકૃત છે, તેના કેટલા લાભાર્થીઓ તમારા વિસ્તારમાં તમને મળી રહ્યા છે, તે બધાનો સર્વે કરી અને તેની તમામ માહિતી લઈ અને તમે તમારા રિપોર્ટ વ્યવસ્થિત લખી શકશો. ધન્યવાદ.